પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। મંદિરના દ્વાર ખુલતાની સાથે જ હર હર મહાદેવના નાદ સાથે લાંબી કતારોમાં ઊભેલા ભક્તોએ ઉત્સાહભેર દર્શનનો લાભ લીધો હતો। આ અવસરે ભવ્ય પાલખી યાત્રા અને ધ્વજ પૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરાયું છે। શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા ઉત્તમ દર્શન, પાર્કિંગ તેમજ Z+ સિક્યોરિટીની સઘન વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। સોમવારે આવવાનો પ્રયાસ કરતા હોય છે અને વર્ષોથી અવિરત ભગવાનના દાદાના દર્શન કરી શરૂઆત થતી હોય છે। પહેલા સોમવારથી શ્રાવણ માસના સૌ ભક્તજનોને, સૌરાષ્ટ્રના ગુજરાતના સૌ ધર્મપ્રેમી જનતાને સોમનાથ દાદાના આશીર્વાદ મળ્યા રહે અને સૌની કૃપા ભગવાનની હર હંમેશા ગુજરાતના નાગરિક પર બની રહે એ જ પ્રાર્થના। શ્રાવણ મહિનાનો પહેલો સોમવારે છે, અમે દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ। દાદા અમારા પરિવારને સુખ શાંતિ આપે, દેશમાં શાંતિ રાખે અને પરિવાર સુખ શાંતિથી આપે।